जय गुरुदेव, जय 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 जय गुरुदेव। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। करोति कल्याणम् आरोग्यधन संपदा द्वेष बुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते। અહીંયા દીપ પ્રગટાવ્યો છે ને એને આપણે પગે લાગીશું। આ જેઠોલી ગામમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં પરમ ગુરુ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી આજે શ્રાવણ માસમાં શનિવારના શુભ દિવસે તેમજ શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે જેઠોલી ગામની જે પ્રાથમિક શાળાઓ છે એમાંથી 1 થી જે 8 ધોરણની શાળાઓ છે એમાંથી 50 બાળકોનું આજે આ મંદિરમાં બટુક ભોજન માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન કરવાનો ઉદ્દેશ અમે શાળામાંથી બાળકોને ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે લઈ જતા હોય છે। ઘણીવાર બાળકોના સ્વખર્ચે પણ હોય અને કદાચ નાના બાળકોને નાની યાત્રા માટે કોઈ સેવાભાવી યજમાન દ્વારા પણ લઈ જવાતા હોય છે। તો અમે વિચાર્યું કે આપણા ગામની અંદર પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજનું આ સુંદર મંદિર છે અને પ્રવૃત્તિશીલ છે। અહીંયા ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે। આપ જાણો છો ધાર્મિક પ્રસંગો ઉજવાય છે કારણ કે આપણા દેશમાં દરેક મહિનાની અંદર તહેવારો આવે છે। એમાં મુખ્ય તહેવારો દિવાળીનો હોય, હોળીનો હોય, રામનવમી હોય, ગોકુળ અષ્ટમી હોય, એવા ઘણા તહેવારો આવે છે। આપણે ધામધૂમથી ઉજવીએ છીએ। એમ કરુણાસાગર મહારાજનો પ્રાગટ્ય દિવસ મહાસુદ બીજ છે અને નિર્વાણ દિવસ ભાદરવા સુદ પૂર્ણિમા છે, એ પણ ઉજવવામાં આવે છે। અને ભાદરવા પૂર્ણિમાના દિવસે પણ આપણે બાળકોને ભોજન કરાવીએ છીએ દર વર્ષે। ત્યારે અહીંયા સ્થાનિક શાળાના બાળકો આવે છે, પણ અમે વિચાર્યું કે આજુબાજુ જે પરાઓ છે એ શાળાના બાળકો પણ અહીંયા મંદિરમાં આવે, મંદિરમાં કરુણાસાગર મહારાજના દર્શન કરે, આશીર્વાદ પ્રાપ્ત કરે
અને સારા સંસ્કાર પ્રાપ્ત થાય, અહીંયા પ્રસાદ ગ્રહણ કરે અને ભણીને ખૂબ આગળ વધે. એટલે આજે અહીંયા કુવેચિયા અને કેવડિયા બે પરાના બાળકો થોડી ઓછી સંખ્યામાં, કારણ કે બાલિકાઓનું વ્રત ચાલે છે એટલે, પણ અમારી ઈચ્છા છે કે બધા જ બાળકો આવે અને અહીંયા પ્રસાદ અને દર્શનનો લાભ પ્રાપ્ત કરે. આમ તો તમે શાળામાં તો ભણાવો જ છો બધું સારું, છતાં પણ બાળકો જ્યારે બહાર નીકળે તો એને આનંદ થતો હોય છે. એને ફરવાનો પણ એક આનંદ હોય છે, એને નવું જાણવાનો અને જોવાનો પણ એક આનંદ હોય છે. કારણ કે આપણે નાના હતા એ બહુ યાદ પણ નહીં હોય, પણ એ પરિસ્થિતિ કેવી છે કે આપણને કંઈક નવું જોવાની અને જાણવાની ઈચ્છા થાય. જેમ આપણે અહીંયા નજીકમાં ડાયનાસોર પાર્ક છે તો ઘણા શાળાના બાળકો આવતા હશે. એમ ભલે સામાન્ય હોય છતાં પણ બાળકોને ફરવાનો એક આનંદ હોય છે. બાળકોને શું, મોટાઓને પણ આનંદ હોય છે. એ થોડા દૂર જતા હોય છે, પણ વસ્તુ તો એક જ છે કે બાળકો અહીંયા મંદિરમાં દર્શન માટે આવે, અહીંયા બે સારી વાતો સાંભળે અને અહીંયા પ્રસાદ લે. તો આજે આપણે અહીંયા બાળકોને પૂજન કરાયું, પુષ્પમાળા અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તો બાળકોને ખબર પડે કે આપણે પૂજન કેવી રીતે કરવું જોઈએ અને જોવામાં આવે તો. અને એમાં જે મંત્રો છે, શ્લોક છે, એ પણ બાળકોને લખીને આપ્યા છે, જે સાર્વજનિક મંત્રો છે. આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર બધા જ એનો ઉપયોગ કરે છે. તો આપણા જીવનમાં ગુરુની જરૂર છે. શાની જરૂર છે? જો તમે શાળાની અંદર ભણવા જાઓ છો તો ત્યાં તમને કોણ ભણાવે છે? સ્કૂલમાં કોણ ભણાવે છે? ગુરુજી. સર કહેતા હો છો કદાચ, હવે ઇંગ્લિશ મીડિયમ આવ્યું છે એટલે, બાકી આપણે ગુરુજી કહેતા હોય છે, એને શિક્ષક પણ કહેતા હોય છે. તો એ ગુરુજી છે એ આપણને ભણાવે છે, શિક્ષણ આપે છે. એમ આપણા જીવનમાં જીવન ઉપયોગી જે શિક્ષણ છે એ આપણને ગુરુ પાસેથી મળે છે. એટલે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ ગુરુની જરૂર છે. શાની જરૂર છે? જો તમે નાના છો, તમે 20 વર્ષના થશો એટલે પછી શું થશે? તમે શું કરશો? 20 વર્ષ પછી 25 વર્ષ સુધીમાં મેરેજ કરવાના ને, લગ્ન કરવાના ને. તો એ ઉંમર થાય પછી કરવાનું હોય. તો અત્યારે તમે નાના છો તો અત્યારે તમારે જરૂર નથી, પણ તમે થોડા મોટા થશો એટલે તમારા જીવનમાં ગુરુની જરૂર પડશે, જે તમને સાચું અને સારું માર્ગદર્શન આપે. કારણ કે ગુરુ વિના જ્ઞાન મળતું અને જ્ઞાન વિના સુખી થવાતું. એટલે અહીંયા આપણે પૂજન કર્યું. અહીંયા પરમ ગુરુ કરુણાસાગર છે ને, ગુરુ છે આપણા. એ આપણને ભગવાનની ઓળખાણ કરાવે છે. ભગવાન એટલે આ જગત જેણે બનાવ્યું છે એ ભગવાનની ઓળખ કોણ કરાવે? તો કે ગુરુ કરાવે. તો આપણે ભગવાનને પૂજવાના છે, એને ઓળખવાના છે. તો ગુરુ કરવા જોઈએ, ગુરુનું પૂજન પણ કરવું જોઈએ. જેમ શાળામાં ગુરુ છે એમ ધર્મના પણ ગુરુ હોય. અને બીજા એક આપણા ઘરમાં જે માતા પિતા છે ને, એ પણ આપણા ગુરુ છે. તો કહેવામાં આવ્યું છે માતૃદેવો ભવ.
શું કહ્યું? પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો શાળામાં તમને જે ભણાવે છે એ આચાર્ય દેવ છે. પછી આપણે જીવનમાં જ્યારે કંઠી બંધાવીએ, ગુરુ કરીએ, તો એ આપણા ગુરુદેવ છે. આપણા ભારત દેશની અંદર ઘણા બધા ધર્મ ગુરુઓ થઈ ગયા છે અને એના પાછળ ધર્મની પરંપરાઓ ચાલે છે. તો આપણા ઘરમાં પણ મંદિર હોય છે ને, તો ભગવાનની આપણે પૂજા કરીએ છીએ ને, એમને દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ. તો આપણે પૂજા કરવી જોઈએ અને એ બધું શીખવા માટે ગુરુની જરૂર પડે છે અને પછી ગુરુ આપણને જ્ઞાન આપે છે. તો આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ અને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. માતા પિતા પણ દેવ છે અને એ પણ આપણા ગુરુ છે. તો એની પણ પૂજા કરવી જોઈએ, એને પણ પ્રણામ કરવા. તો અહીંયા ગુરુનું પૂજન કરવાથી આપણને એક સારા સંસ્કાર મળે છે કે આપણે શાળામાં શિક્ષકનો આદર કરીએ એટલી જ વિદ્યા આપણને જલ્દી પ્રાપ્ત થાય છે. ઘરમાં માતા પિતાને પ્રણામ કરીએ તો મોટા થયા પછી આપણે સુખી થઈએ છીએ. માતા પિતાના આશીર્વાદથી શું લાભ મળે છે? તો કે મોટા થયા પછી, મેં કહ્યું ને 20 વર્ષ પછી તમે શું કરશો એમ, તો તમારા જીવન સાથી સાથે તમે સુખી થશો. જો માતા પિતાના આશીર્વાદ ના હોય તો પછી પતિ પત્ની સુખી થઈ શકતા. ગુરુદેવના આશીર્વાદ હોય તો જીવનમાં સુખ મળતું અને ભગવાનના આશીર્વાદ ના હોય તો પણ આપણે સુખી થઈ શકતા. અને જો શાળામાં ગુરુના આશીર્વાદ કે આચાર્યના આશીર્વાદ ના હોય તો તમે ભણીને આગળ જઈ શકતા. તો આપણે ગુરુદેવનું પૂજન કરવાનું, એમના ચરણનું પૂજન કરવાનું અને એના આશીર્વાદ લેવાના. અહીંયા કરુણાસાગર મહારાજ દિવ્ય સ્વરૂપ લઈને પ્રગટ થયા છે અને આપણને આશીર્વાદ આપે છે. એમને આપણે પ્રણામ કરીએ અને આપણે અંદર શ્લોક બોલ્યા, ઓમ અસતો માં સદગમય. અમને એ ભગવાન અસત્ય તરફથી સત્ય તરફ લઈ જાય. આપણે ખોટું કરવાનો પણ ભગવાનને પ્રાર્થના કરવી પડે તો જ આપણે સત્યના માર્ગે ચાલીએ. પછી બીજું કહે છે તમસોમાં જ્યોતિર્ગમય. તમ એટલે અંધકાર. અમને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાઓ. કારણ કે અંધકાર હોય ત્યાં શું હોય? કશું દેખાય, બીક લાગે. તો અંધકાર એટલે અજ્ઞાન છે. અમારી પાસે કોઈ જ્ઞાન છે તો અમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ કરો. મૃત્યોર્માં અમૃતમ ગમય. તો મૃત્યુ તરફથી અમૃતત્વ તરફ લઈ જાઓ. પછી એક શ્લોક લખ્યો છે સર્વે ભવંતુ સુખીનઃ. બધા જ સુખી થાવ એવી આપણે ભાવના રાખવાની. શું? આ જગતમાં બધા જ સુખી થાય. સર્વે સંતુ નિરામયા. બધા જ નિર્મળ થાય યા તો નિરોગી બને. શું બને? તો બધાએ સુખી થવા માટે આપણે ગુરુને પ્રણામ કરવા પડે. ગુરુની જે આજ્ઞા છે એ પ્રમાણે ચાલવું. શાળામાં શિક્ષક ભણાવે તે પ્રમાણે આપણે ભણવું તો આપણે સુખી થઈએ. અને નિરોગી રહેવા માટે શું કરવાનું? તો એના માટે પણ આપણે આગળ, એટલે આપણા શરીરમાં કોઈ રોગ ના થાય એના માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ સર્વે ભદ્રાણી પશ્યંતુ. બધાને આપણે સારા સ્વરૂપમાં જોવાના છે. આ જગતને આપણે પશ્યંતુ એટલે જોવું. તો આપણે બધાને સારા જોઈએ, કોઈ દુખી ના જોઈએ, બધા સુખી જોઈએ. માં કચ્ચિત દુઃખ ભાગ ભવે. તે કોઈને પણ દુઃખ ના થાય એવો જો આપણે ભાવ રાખીશું તો આપણને પણ સુખ મળશે
તો એ રીતે આપણે અહીંયા મંત્રો દ્વારા પૂજન કર્યું છે. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ. આપણે સાથે હળી મળીને રહીએ અને સાથે ભોજન કરીએ. આપણને કઈ ભોજન મળે તો એકલા એકલા ખાવાનો, પણ બધાએ વેચીને ખાવાનું, બીજાને આપણે ખવડાવવાનું. તેજસ્વીના વધિતમસ્તુ મહાવિદ્વિષાવહે. તો આપણે તેજસ્વીતા પ્રાપ્ત થાય, વિદ્યા પ્રાપ્ત થાય અને ભગવાનની પ્રાર્થના કરીએ ઓમ શાંતિ શાંતિ, એટલે આપણને સદાય શાંતિ મળે. તો આ શ્લોક દ્વારા આપણે પૂજન કર્યું છે અને રોજે આપણે આ પૂજન કરવું. તો આ જે પેપર લઈ જાઓ છો ને તમે, એ ઘરે જઈને પાછા વાંચજો. તમને આવડી જશે તો મોટા થશો, તમને બહુ જ ઉપયોગી થશે. તો હવે આપણે આજે કાગળમાં લખેલી છે ને એ માફી છે, એના પછી એક બાળ ગીત છે. શું છે? બાળ ગીત. તમને ખ્યાલ આવશે, અંદર વાંચો જો. બાળ ગીત ક્યાં લખેલું છે? રોજ સવારે વહેલા ઉઠી પરમ ગુરુનું નામ જ લેવું. આપણે ભગવાનનું નામ લેવાનું. સવારે વહેલા ઉઠીને શું કરવાનું? ધરતી માતાને વંદન કરીને સત કૈવલ સર્વને કહેવું. તો ઉઠીએ ત્યારે પહેલા તો ધરતી માતાને પણ પ્રણામ કરવાના. અને સતકૈવલ એ સર્જનહાર ભગવાનનું નામ છે. તો આપણે બધાને સતકૈવલ કહીએ તો ભગવાનના આશીર્વાદ મળે છે. પછી શું લખ્યું છે? પ્રાતઃ કર્મ પૂરા કરીને શુદ્ધ જળથી સ્નાન જ કરવું. પ્રાતઃ એટલે શું? સવાર. પછી કામકાજ બીજું જે સવારનું જે કાર્ય હોય, બાથરૂમ પાણી જવાનું, એ જઈ અને પછી આપણે શુદ્ધ જળથી સ્નાન કરવાનું. સવારે આપણે વહેલા ઉઠી અને શુદ્ધ જળથી સ્નાન કરવાનું. સવારે તમે સ્નાન કરો છો? કેટલા બાળકો સ્નાન કરે છે? તો સારું કહેવાય. વિદેશની અંદર તો બાળકો સવારે સ્નાન જ નહીં કરતા, કે ઠંડી બહુ લાગે તો ના કરે. એટલે આપણે અહીંયા આપણા દેશમાં આ સવારે ઉઠીને પહેલા સ્નાન કરવાના સંસ્કાર મહત્વના છે. પછી અહીંયા જેમ આપણે પૂજન કર્યું ને, જો અક્ષત ચંદન પુષ્પો લઈને બોલો પરમ ગુરુનું પૂજન કરવું. અક્ષત એટલે શું? અક્ષત એટલે ચોખા. ચોખાને શું કહેવાય? અક્ષત. પછી ચંદન. ચંદન એટલે ચંદનનું લાકડું આવે છે, એને આપણે ઘસીએ અને એમાં કેસર નાખીએ એટલે પીળું થાય. જે આપણે પૂજન કર્યું ને, તો આપણે કેસરથી પૂજન કરવાનું. આપણા ઘરમાં મંદિર હોય, એની અંદર આપણા ઈષ્ટદેવ બિરાજેલા હોય તો એનું ચંદન અને કંકુથી પૂજન. અને પૂજન કર્યા પછી કપાળમાં શું કરવાનું? તિલક. આજે તમે તિલક કર્યા, તમને બધાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે કે જીવનમાં તમે બધા ખૂબ પ્રગતિ કરો. કારણ કે આ તિલક છે ને, આપણને આગળ લઈ જનારું છે, ઉપર લઈ જનારું છે, ઊંચાઈ ઉપર લઈ જનારું છે. એટલે આજે તમે અહીંયા આવ્યા અને તમને બધાને તિલક કરી આપ્યું, તો એક દિવસ માટે પણ તમને એક સારા સંસ્કાર મળ્યા છે અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો આ સંસ્કારથી તમે ભવિષ્યમાં મોટા થઈને તમને સમજણ મળશે તો તમે ચોક્કસ તિલક કરશો અને પરમ ગુરુના, દેવોના અને બધા માતા પિતાના પણ તમને આશીર્વાદ મળશે. સવારે ભગવાનનું પૂજન કર્યા પછી આપણે શું કરવાનું? જો વાંચો. પૂર્વ દિશાએથી અજવાળું દેતા
સૂરજ દાદાને નમન કરવા. શું કરવાનું? કોને? જેને શું કહેવાય? સૂર્ય નમસ્કાર. આપણે ત્યાં સૂર્ય નમસ્કાર એક વ્યાયામ પણ આવે છે. તમે કરો છો? કેટલા બાળકોને આવડે છે? અરે વાહ, બહુ સરસ કહેવાય. તો તમારે પછી આ પ્રવચન પૂરું થાય એટલે પરફોર્મન્સ થોડું કરવું પડશે. હા, તમને છૂટા કરી થોડા બેસાડી અને જેને આવડતું હોય ને એમને આપણે સૂર્ય નમસ્કાર કરાવીશું. તમે કરશો? સરસ. નીચે હાથ મૂકી દો. આગળની જો લાઈન શું લખી છે? ગુરુ ભજતા સુમરણ કરતા, મંદિર ભણી પગલા દેવા. તો હવારે આપણા ઘરમાં જે મંદિર હોય ને ત્યાં પૂજન કરી, સ્મરણ કરી અને ક્યાં જવાનું? મંદિર તરફ જવાનું. આપણા ગામમાં, આપણા પરાની અંદર કોઈ મંદિર હોય ને તો ત્યાં દર્શન કરી અને પછી આપણે બીજા મંદિરે જવાનું. કયા મંદિરે? પેલા આપણા પરાની અંદર જે દેવ મંદિર હોય ત્યાં જવાનું અને પછી ક્યાં બીજા મંદિરે જવાનું? વિદ્યા મંદિરે. ક્યાં જવાનું? આપણે ભણવા ક્યાં જઈએ છીએ? શાળાની અંદર. એ શાળાને શું કહેવાય? વિદ્યા મંદિર. પછી આગળ લખ્યું છે રમત ગમતનો સમય રહે તો મિત્રો સાથે રમવા જવું. તો આવું તમે કરો છો? જો શાળામાં અભ્યાસ પૂરો થઈ જાય પછી આપણને થોડો સમય મળે તો આપણે રમવું જોઈએ. એનાથી આપણને સ્ફૂર્તિ મળે છે, એનાથી આપણને શરીરને સ્વાસ્થ્ય મળે છે, આપણું શરીર તંદુરસ્ત બને છે. એટલે રમત રમવું, પણ રમતા રમતા ઝઘડવું જોઈએ. રમવાથી આપણામાં બુદ્ધિનો વિકાસ થાય છે. શું થાય છે? નિશાળે જવાનો સમય થાય તો રમીને પાછા ઘેર ફરવું. બોલો. સમય થાય તો જો રમવા જઈએ પણ સ્કૂલે જવાનો સમય થાય એટલે શું કરવાનું? ઘરે આવી જવાનું. એટલે સમયસર બધું કરવાનું. રમવા જવાનું, સમયસર ઘરે આવી જવાનું, સમયસર સ્કૂલે જવાનું. પછી આપણને જો બધું શીખવાડે છે. આ ગીત બહુ સરસ કોઈએ લખ્યું છે. રમીને ઘરે આવવાનું, પછી શું કરવાનું? તો કે હાથ પગ મોં સાબુથી ધોઈને મમ્મી પાસે જઈ ભોજન જમવું. તો રમવા ગયા હોય આવીને શું કરવાનું? હાથ પગ ધોવાના, મોં ધોઈ નાખવાનું અને જમવાનું હોય તો મમ્મી પાસે જઈ અને ભોજન માંગવાનું અને બેસીને શાંતિથી ભોજન કરવાનું. જેના પછી જો આગળની ચોપાઈ કે છે કે ડ્રેસ પહેરી માથું ઓળી નિશાળે જવા તૈયાર થવું. તો સ્કૂલે જવા માટે તમે ડ્રેસ પહેરો છો? આજે તમે પહેરીને આવ્યા છો? સરસ કહેવાય. ડ્રેસ પહેરવો જોઈએ અને આપણી જાતે બધું કરવું, જાતે કરવું જોઈએ. અને આપણા કપડાં સ્વચ્છ પણ રાખવા. ગમે ત્યાં બેસીને જવાનું. આપણા કપડાં ગંદા ના થવા જોઈએ. કોઈના ઉપર ધૂળ ઉડાડવાની નહીં. તો ડ્રેસ પહેરવાનો, માથું ઓળવાનું અને પછી સ્કૂલે જવાનું. પછી કહે છે નિશાળમાં તો ધ્યાન રાખીએ, સાહેબ ભણાવે તે ભણી લેવું. જો સ્કૂલમાં જઈને શું કરવાનું? તો કે પ્રાર્થના કરીએ, પછી શાળાની અંદર આપણે અભ્યાસ કરીએ ત્યારે વાતો કરવાની, આડું અવળું કોઈના સામે જોવાનું
તો ક્યાં ધ્યાન રાખવાનું? સાહેબ ભણાવે ત્યાં ધ્યાન રાખવાનું, ધ્યાનથી સાંભળવાનું અને પછી યાદ રાખી અને સરસ લખવાનું. પછી તમે પરીક્ષામાં પહેલા નંબરે પાસ થશો. એમ કરતા કરતા તમે ભણીને આગળ જશો તો તમને સારી નોકરી મળશે, તમે સારું કામ કરશો અને ખૂબ સુખી થશો. તમે તમારા માતા પિતાને પણ સુખી કરશો. તો ભણવામાં તમે ધ્યાન આપશો તો તમે સુખી થશો. હવે પછી શું કહ્યું? નિશાળમાંથી છૂટીએ ત્યારે સીધા આપણે ઘેર જવું. આ તમારા માટેનો જ મહત્વનો ઉપદેશ છે, શિખામણ છે. નિશાળેથી છૂટીને ક્યાં જવાનો? નહીં તો ઘણા બાળકો શું હોય, આડાવડા બજારે ફરવા જતા રહે, રખડવા જતા રહે. પણ નિશાળેથી છૂટીને સીધા ઘરે જવાનું. અને પછી શું કહ્યું? પોતાનું દફતર ઠેકાણે મૂકીને હાથ પગ મોં સાબુથી ધોવું. આપણું દફતર ક્યાં મૂકવાનું? ઠેકાણે, યોગ્ય જગ્યાએ. નહીં તો ઘણા બાળકો ઘરે જાય અને સીધું નીચે ફેંકી દે, પછી એની મમ્મી ઠેકાણે મૂકે. એવું નહીં, આપણે જાતે જ આપણું દફતર ઠેકાણે મૂકવાનું, આપણી જાતે જ પાછું લેવાનું. અને પાછા હાથ પગ અને મોં સાબુથી ધોઈ નાખવાના. સવારે સ્કૂલે જઈએ ત્યારે પણ હાથ પગ ધોઈને જવાનું અને પાછા ઘરે આવીએ ત્યારે પણ હાથ પગ અને મોં આપણે ધોઈ નાખવા. આપણે હંમેશા સ્વચ્છ રહેવાનું. પછી શું કહ્યું? કપડા બદલી ઘરમાં હોય તે મમ્મી આપે તે જમી લેવું. પછી જે ડ્રેસ પહેર્યો હોય ને એ આપણે કપડા કાઢી નાખવાના, કારણ કે બીજા દિવસે પાછા પહેરવાના હોય. એક જોડી કપડા હોય તો રોજે રોજ તો ધોવાય નહીં, એટલે શનિ રવિમાં ધોવાય. વચ્ચે કદાચ એકાદ દિવસ તમને ખાલી આપતા હશે, એ દિવસે ધોવાના હોય. તો ડ્રેસને કાઢી અને પાછા ઘરના કપડા પહેરી લેવા અને મમ્મી પાસે જઈ અને ભોજન કરવું. પછી કહ્યું મિત્રો સાથે હળી મળીને રમીને ઘેર પાછા ફરવું. ફરી પાછું રમવા જવાનું અને ફરી પાછા ઘરે આવીએ ત્યારે હાથ પગ મોં ધોઈ નાખવાના. અને રમવાનું પૂરું થઈ જાય તો પછી આપણે આગળ કામ કરવાનું શું? તો કે સાહેબે આપેલું લેસન કરવું. સીધા બેસો છો બધા? એ ભાઈ સીધું બેસી જાવ, કતાર બેસવાનું. હા, સાહેબે આપેલું લેસન કરવું. ટીવી પિક્ચર કદી ન જોવું. તો સાહેબ આપણને જે લેસન આપે તે કાળજીપૂર્વક રોજ આપણે લેસન કરી લેવું જોઈએ. એવું નહીં કે મમ્મી આપણને દાટે કે ગુસ્સો કરે ત્યારે આપણે લેસન કરવા બેસીએ. આપણે આપણું લેસન આપણી જાતે જ કરી લેવાનો. અને કહ્યું છે કે ટીવી આપણે વધારે જોવાનો. હવે તો ટીવીની જગ્યાએ મોબાઈલ આવી ગયો છે, એટલે મોબાઈલ પણ વધારે જોવાનો. કારણ કે એનાથી શું થાય? ટીવી જોતા આંખો બગડે, મન બગડે ને ઊંઘ પણ બગડે. આપણે થોડું જોઈએ ને તો વાંધો ના આવે, પણ બહુ આપણે જોઈએ તો આપણું કામ પણ બગડી જાય, આપણું લેસન પણ બગડી જાય અને આપણી આંખો પણ બગડે અને આપણું શરીર પણ બગડે છે, આપણું મન પણ બગડી જાય છે. વધારે પડતું ટીવી જોવાથી મન બગડી જાય, પછી આપણું જીવન પણ બગડી જાય છે અને રાત્રે ઊંઘ પણ આવતી નથી. હું તમને એક વાત કરું. એક શાળા હતી, એમાં હું ગયો હતો હમણાં 2-4 મહિના પહેલા. પ્રાથમિક શાળા જ હતી, 1 થી 5 ધોરણની, ગામડાની.
તમારા જેવા બાળકો છે, આપણા ગામના અહીંયા શિક્ષક છે ત્યાં ભણાવે છે. એમણે મને એક વાત કરી કે અહીંયા એક છોકરો એવો છે કે રોજ સવારે 4 વાગે ઉઠી જાય છે. કેટલા વાગે? તમે ઉઠો છો 4 વાગે? એ છોકરો 4 વાગે ઉઠી જાય, પણ કરે શું તો કે ઉઠીને એના પપ્પાનો મોબાઈલ લઈ લે. એ સૂતા હોય ને ત્યાંથી મોબાઈલ લઈને એને જોયા કરે, અને એમાંથી શું જોવે તો કે ગેમ રમે. શું રમે? એ 4 વાગ્યાનો ઉઠીને સવારે 6 વાગ્યા સુધી ગેમ રમે, એમાં સમય બરબાદ કરે. અને પછી એના પપ્પા પછી તો સવારે ઉઠે એટલે પાછો લઈ લે અને એ પાછા જતા રહે. એટલે ગેમ જોવા માટે સવારે વહેલો ઉઠી જાય. પછી ગેમ વારંવાર જોવાની આદત પડી જાય, પછી ભણવામાં મન લાગતું, એનાથી એની આંખો પણ ખરાબ થાય અને આગળ જતા એ ગેમ રમતા રમતા પછી જુગાર રમવા માંડે છે. તો એ ઘરમાંથી પૈસાની પછી ચોરીઓ પણ કરવા માંડે. એટલે આવો વધારે મોબાઈલ જોવો જોઈએ. પણ એ શિક્ષકને ખબર પડી એટલે એમણે એના ઘરે જઈ અને એમના બાળકને, એમના માતા પિતાને કહ્યું કે હવેથી આને મોબાઈલ આપશો નહીં, અને બાળકોને પણ સમજાવ્યા કે આપણે વહેલા ઉઠીને આ મોબાઈલ જોવાથી આપણા શરીરને નુકસાન થાય છે. પછી એની આદત બદલાઈ ગઈ, એ ભૂલી ગયો. તો આ મોબાઈલ અને ટીવીનું એક નુકસાન હોય છે. હવે શું કહ્યું? વહેલા સૂઈને વહેલા ઉઠીએ, માતા પિતાની સેવા કરીએ. વહેલા સૂઈ જવાનું ને વહેલા ઉઠવાનું, પણ વહેલા ઉઠીને ગેમ રમવાની. પણ શું કરવાનું? નાહી ધોઈ પ્રાર્થના કરવાની, માતા પિતાની મદદ કરવાની. માનવ જીવન વેડફી ન દેતા પરમ ગુરુની કૃપા મેળવીએ. આપણું જીવન આપણને મળ્યું છે, આપણે ક્યાં ધ્યાન રાખવાનું? ભણવામાં ધ્યાન રાખવાનું, રમવાનું, રમતો રમવાની અને અભ્યાસ કરવાનો. તો આપણું જીવન સુખી થશે. આપણે એક હોશિયાર વિદ્યાર્થી બનવાનું. શું બનવાનું? અને આપણું શરીર આપણું મજબૂત બનવું જોઈએ, તંદુરસ્ત. એટલે આપણે વ્યાયામ કરવાનો, આસન કરવાના, કસરત કરવાની. આપણું શરીર કેવું હોવું જોઈએ? મજબૂત હોવું જોઈએ, નિરોગી હોવું જોઈએ. તો હવે અહીંયા મારી વાતને અહીંયા વિરામ આપું છું. અમારા રાજુભાઈ એ પણ અહીંયા દર રવિવારે બાલ સભા લે છે. 20-25 બાળકો આવે છે. અને એક 2 3 4 5 6 7 8 9 10. આ સૂર્ય નમસ્કાર પૂજા કરો. 1 2 3 ડાબો પગ પાછળ લઈ જાઓ. 3 નંબર ડાબો પગ પાછળ, બીજા હાથ આગળ જ રહેવા દેજો. કમર નીચે 3 કમર નીચે જવા દો. સીધા પકડ દો પાછળનો. 3 પછી બંને પગ પાછળ. 4 હા સીધા રહેવાનો પાછળ, જમીન સાથે રહેવાનો. 5 6 આગળથી ઊંચા થવાનું. 7 કમર ઊંચી કરજો. આને કહેવાય પર્વતાસન. પાછો ડાબો પગ આગળ લઈ લો. 8 9
માથું નીચે ન અડાડવાનું હો, પગ સીધા રાખીને. ઊભા થઈને 10. જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક આરતી આરત પૂર્વક સુરતા કર લેજે પ્રભુ જય કરુણાનિધિ તારણ તરણ ત્રિલોકના જવે અનુપમ પ્યારે પ્રભુ જવે અનુપમ પ્યારે અનેક જનોની અરજી અનેક જનોની અરજી ઓરયાંતર લીધી પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ પદને જાણ સહી દીધે પ્રભુ જાણ સહી દીધે સંશય સગરા નિવારે સંશય રે ગોતી શુદ્ધ કીધે પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણનો મહિમા મંગલકારી પ્રભુ હે મંદ મદેનો માનવ ઓળખે કઈ વિધિ પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર નામ તમારું વિશાલ પદવાસી પ્રભુ વિશાલ પદવાસી શરણાગત ને સાનમાં શ્રી બતાવી સીધે પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ. બસ આરતી પૂરી થઈ ગઈ. नारायणदास जी महाराज की, पूज्य श्री सब कुबेराचार्य महाराज की, श्री शव संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल्य धाम की, श्री दाता भोक्ता की, श्री बोलना हरे गुरु महाराज की, परम गुरु श्रीमद करुणा सागर महाराज की, सात केवल साहेब बोलो. હવે ભોજન શરૂ કરો. હવે શરૂ કરો ભોજન. તારે કશું લેવાનું છે? લેવાનું છે જમવામાં?